Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. ગામ પાસે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. નર્મદાની મુખ્ય પાઇપમાં જ ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા. હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું પણ સામે આવ્યું છે. આપ દ્રશ્યમાં જુઓ. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ભંગાણ થયું છે, પાણીનો વ્યય થઈ રહ્યો છે, પરંતુ તંત્રના અધિકારીઓ ફરક્યા નથી. केसरी त्योहार विमल बोलो जुबान केसरी. ઉલ્લેખનીય છે કે એક તરફ કેટલાક ગામોમાં પાણીની સમસ્યા છે અને બીજી તરફ પાણીના વેડફાટના દ્રશ્યો છે, છતાં તંત્ર કોઈ કામગીરી નથી કરી રહ્યું. તંત્ર વહેલી તકે નર્મદાની લાઈનનું સમારકામ કરીને પાણીનો વેડફાટ અટકાવે તેવું લોકોનું કહેવું છે. આ નર્મદા મેન પાઇપલાઇન તૂટી છે અત્યારે. ઘણા ટાઈમથી તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી. અમે નીકળતા હોય તો અહીંયા જોતા હોય, કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી. હજારો લીટર પાણીના વેડફાટના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. એક તરફ આકરા ઉનાળામાં કેટલાય કાબુમાં પીવાનું પાણી પહોંચતું નથી અને બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવા છતાં કોઈ જ સમારકામની કામગીરી ન થતી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ઘણા દિવસોથી આ પાઇપ તૂટેલી છે અને તેમાંથી પાણીનો વ્યય થઈ રહ્યો છે. હજારો લીટર પાણીનો વેડફાટ તો થઈ ચૂક્યો છે. આખરે ક્યારે સમારકામ થશે પ્રશ્ન છે. એક નાનકડા વિરામ બાદ Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.